તો અમરેલી જિલ્લામાં આંગણવાડી વર્કર અને હેલ્પરો દ્વારા વિવિધ માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। તો અમરેલી અને બગસરા સહિતના વિસ્તારોના આંગણવાડી કર્મચારીઓએ એકત્રિત થઈને પોતાની હકની માંગણીઓ માટે અવાજ ઉઠાવ્યો હતો। તો રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનના બેનર હેઠળ 12 ફેબ્રુઆરીના રોજ સીડીપીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદનપત્રમાં ખાસ કરીને નવી એપ્લિકેશનને કારણે વધેલા કામના બોજ અને માનસિક તણાવ અંગે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે વર્કર અને હેલ્પરોનું કહેવું છે કે વધતી જવાબદારીઓ અને ઓછી સુવિધાઓને કારણે તેમની કામગીરી પ્રભાવિત થઈ રહી છે। જો માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો કામથી અળગા રહેવાનો નિર્ણય લેવાયો હોવાનું પણ જણાવવામાં આવ્યું છે। તો વિરોધ પ્રદર્શન દરમિયાન આંગણવાડી વર્કર અને હેલ્પરો દ્વારા સૂત્રોચ્ચાર કરી સરકાર સમક્ષ પોતાની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર અને સંબંધિત વિભાગ દ્વારા તેમની આ માંગણીઓ પર કઈ રીતે પ્રતિસાદ આપવામાં આવે છે। મારું નામ મણવર ચંદ્રિકાબેન છે। હું આંગણવાડી વર્કર તરીકેની ફરજ બજાવું છું। આજે અમારા બહેનો જે કંઈ પણ આંદોલન કરે છે એના મુખ્ય મુદ્દા તો પહેલાં તો અમારો પગાર વધારો, તેમજ સરકાર અમને મોબાઈલ આપે, જેથી કરીને અમારા પોતાના પર્સનલ મોબાઈલમાં જે કંઈ પણ કામ કરીએ છીએ ભાઈ પરિસ્થિતિ એવી છે કે બેલેન્સના એક તો ભાવે એવા છે, બીજા નંબરમાં અમારા બધા બહેનોના ફોન પણ હેંગ થવા માંડ્યા છે। જ્યારે એવીટી એપ્લિકેશન બધી બહેનોએ જ્યારે ફોનમાં નાખી તો એ હાર્મફુલ છે, એટલે એ બધી એપ્લિકેશન અમારા ફોનને નુકસાન કરે છે। બીજા નંબરમાં સરકારને અમારી પાસેથી શું કામ કરાવવું છે કે વાત ઓછી હતી એમ પાછું બીએલઓનું કામ પણ અમારી ઉપર નાખવામાં। અમારી ઘણી બહેનો બીએલઓની કામગીરીમાં એટલી પરેશાન થઈ છે, તમે ન્યૂઝવાળા છો તમને ખ્યાલ જ છે, ઘણા શિક્ષકોએ આપઘાત પણ કરેલા છે, એ તો બધા જાણે જ છે। અમારી બહેનો માનસિક રીતે પણ ખૂબ જ પરેશાન છે। અમે નોકરી કરીએ છીએ, બાળકોનું ભવિષ્ય પણ બગડે છે। જ્યારે પણ અમે બાળ મંદિરમાં ફોનની કામગીરી કરીએ છીએ ત્યારે વાલીઓ ખુદ અમને એમ કહે છે કે બેન તો ફોનમાં પડી રહે છે, પણ અમે અમારું પર્સનલ કામ નથી કરતા ભાઈ, અમે અમારા સરકારી આ જે કંઈ પણ એપ્લિકેશનો છે એનું જ કામ કરીએ છીએ। વાલીઓ પણ ફરિયાદ કરે છે કે બાળકોને તમે પૂરો પ્રાથમિક શિક્ષણ આપતા નથી। તે સિવાય અમારા નાસ્તાના બિલોના ભાવ પણ તમે જાણો તો જાણે સરકાર અમારી મજાક કરતા। એક બાળક દીઠ ₹1.10, તમે વિચાર તો કરો કે ₹1.10 એટલે શું આવે, શું ખરીદી અમે એક બાળક માટે। ફળના ભાવ ₹3, એક બાળકને ₹3 લેખે અમે કયું ફળ આપીએ। દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે અને એમાં અમારું કાંઈ પૂરું પડતું નથી। સરકારને જ્યારે અમે પગાર વધારાની વાત કરીએ તો એમની ઉપર આર્થિક બોજો આવે છે। જ્યારે એમણે 8મો પગાર પંચ વધારી અને બીજા સરકારી કર્મચારીઓનો ડબલ ભાવ કરે છે તો આર્થિક બોજ નથી આવતો। અમારો પગાર વધારો કરવામાં આવે તો એમને આર્થિક બોજ ચડે છે। બસ અમારી આ જ બધી માંગણીઓ છે અને તમારા દ્વારા સરકાર સુધી અમારો અવાજ પહોંચે એવી અપેક્ષા છે। માંગણીઓ સ્વીકારવા તો આગામી દિવસોમાં શું કાર્યક્રમ? આગામી દિવસોમાં આનાથી પણ વધારે આંદોલન કરવાની અમારી તૈયારી છે। મારું નામ સોનગ્રા હિનાબેન છે અને હું હેલ્પર તરીકે એક ફરજ બજાવું છું અને સરકાર દ્વારા અમને 5,500 અમને ચૂકવવામાં આવે છે અને સમય 9 થી 3નો છે। તો 9 થી 3ના ટાઈમમાં અમને 5,500 પોસાતા નથી અને હેલ્પર બહેનોને કાંઈ પ્રમોશન મળતું નથી। ઉંમર મર્યાદા બહાર કાઢે અને અમને પ્રમોશન મળે વર્કરમાં। હજી સરકારને અમારો કાંઈ પ્રશ્નનો ઉકેલ લઈ આવશે તો અમે ઉગ્ર આંદોલન કરશું। છે ગાંધીનગર જાશું ને ન્યાય નહીં નિવાડો આવશે તો અમે દિલ્હી સુધી જાશું।